નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 માં જે 17મું ચેપ્ટર જોઈ રહ્યા હતા, સ્વાભાવિકમ સાદૃશ્ય, એટલે કે સ્વાભાવિક સરખાપણું. એ જે ગદ્ય આપણે જોઈ રહ્યા હતા, એમાં આજે આપણે આ ગદ્યમાં આગળ વધવાના છે. તો ગયા લેક્ચરમાં આપણે આ સ્વાભાવિક સાદૃશ્ય વિશે થોડુંક જાણ્યું હતું કે આજથી લગભગ 2600 વર્ષ પહેલા આચાર્ય પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો એ સંસ્કૃત ભાષાનો એ વ્યાકરણ ગ્રંથ રચ્યો. અને એ જે સૂત્રાત્મક શૈલીમાં જે ગ્રંથ રચવામાં આવ્યો હતો, લખાયેલો હતો, એ ગ્રંથમાં આશરે 4000 જેટલા સૂત્રોમાં, ટૂંકા વાક્યોમાં સંસ્કૃત ભાષાનું સમગ્ર વ્યાકરણ એ આવરી લેવામાં આવ્યું છે. અને એ આચાર્ય પાણીની પછી અંદાજે 100-150 વર્ષ પછી એ આચાર્ય કાત્યાયને એ સૂત્રો ઉપર થોડા વાર્તિકો રચ્યા, અને આ વાર્તિકોમાં પાણીનીના સૂત્ર ઉપર વિમર્શ કરવામાં આવ્યો. અને પછી બીજા 150 વર્ષ પછી આચાર્ય પતંજલિએ થઈ ગયા કે જેમણે આ સૂત્રો અને વાર્તિકોના આધારે એક મહાભાષ્ય નામે એક મહાભાષ્ય ગ્રંથ રચ્યો. અને આ મહાભાષ્યમાંથી પ્રસ્તુત પાઠનું વિષય વસ્તુ પસંદ કરવામાં આવ્યું છે. તો પછી આપણે જોયું હતું કે આ જે મહાભાષ્ય વ્યાકરણનો ગ્રંથ હોવા છતાં એમાં અમુક પ્રસંગો દરમિયાન સામાજિક, રાજનૈતિક, આર્થિક અને વિજ્ઞાનના તથા ખગોળ, ભૂગોળ જેવા અનેક વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોના પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ ઉલ્લેખ તત્કાલીન પ્રચલિત જ્ઞાન વિજ્ઞાનના વિસ્તારને સૂચન કરે છે. સ્થાનેન્તરતમઃ, આ સૂત્ર આપણે જોયું હતું, પાણીની અષ્ટાધ્યાયનું પ્રથમ અધ્યાયનું પહેલા પાદનું 49મું સૂત્ર છે, કે જે પાણીના સૂત્ર ઉપરથી ચર્ચા દરમિયાન માનવમન દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારનો, ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્યની સાથે જે સંબંધ છે તેની સ્વીકૃતિ આપતા એ સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે એ પ્રસ્તુત પાઠમાં દર્શાવવામાં આવ્યું છે. ભાષાના વ્યાકરણ વિશેના ગ્રંથના વિવિધ શાસ્ત્રોને લગતી બાબતોનો સંગ્રહ કરવાની આ રીત વિવિધ શાસ્ત્રોમાં પારંગત થવાની પ્રેરણા આપણને પૂરી પાડે છે. કોઈ એક શાસ્ત્રનો વિદ્યાર્થી હોય તેને વિવિધ શાસ્ત્રોના સિદ્ધાંતોની જાણકારી હોવી જોઈએ. એ આ સ્વાભાવિકમ સાદૃશ્યમ, સ્વાભાવિક સરખાપણું, એના દ્વારા આપણને જાણવા મળે છે, ઉપદેશ મળે છે. હવે જોઈએ આપણે આ ગદ્ય. તો આપણે હવે આ ગદ્યની આગળ વધીશું. જોઈએ આપણે હવે આ ગદ્ય કે સંસારે વિવિધાઃ પદાર્થાઃ સંતિ તદ્યથા સ્વર્ણ લોહાદયો ધાતવઃ વટ ખદિરાદયો વૃક્ષાઃ ગો ઘોટકાદયઃ પશવશ્ચ. કે સંસારે વિવિધાઃ એટલે જાત જાતના, આ સંસારમાં વિવિધાઃ પદાર્થાઃ એટલે જાત જાતના પદાર્થો છે. અને તદ્યથા કે તત યથા, આપણે એને છૂટું પાડીએ તો એવું થાય, તત યથા એટલે કે જેમ કે સ્વર્ણ લોહાદય ધાતવ, સ્વર્ણમ ચ લોહમ ચ સ્વર્ણ લોહે
ઇતરેતર દ્વંદ્વ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે, જો આપણે જોઈએ તો. અને સ્વર્ણ લોહે આદિ યેષામ તે બહુવ્રીહી સમાસ, કે સોનું લોખંડ વગેરે ધાતુઓ. બે સમાસ ત્યાં કરવામાં આવ્યું છે, તમારે ધ્યાનમાં લેવાનું છે. સ્વર્ણ લોહાદયો ધાતવ, સ્વર્ણમ ચ લોહમ ચ સ્વર્ણ લોહે ઇતરેતર દ્વંદ્વ સમાસ. અને સ્વર્ણ લોહે આદિ યેષામ તે બહુવ્રીહી સમાસ, કે સોનું લોખંડ વગેરે ધાતુઓ. વટ ખદીરાદયો વૃક્ષાહ, વટ ચ ખદીરઃ ચ વટ ખદીરૌ ઇતરેતર દ્વંદ્વ સમાસ. વટ ખદીરાદ દૌ આદિ યેષામ તે બહુવ્રીહી સમાસ. આમાં પણ બે સમાસ, દ્વંદ્વ સમાસ અને બહુવ્રીહી સમાસ. આ બંને પંક્તિઓમાં આપણે આ બંને સમાસનો ઉલ્લેખ જોયો. સ્વર્ણ લોહાદયો ધાતવમાં જોયો, અને વટ ખરાદી ખદીરાદયો વૃક્ષાહ, એમાં બંનેમાં આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસ અને બહુવ્રીહી સમાસ જોયો. એટલે કે વળ વગેરે. વટ ખદીરાદયો વૃક્ષાહ, વટ વખેર વગેરે વૃક્ષો. ગો ઘોટકાદય પશવશ્ચ, ગૌઃ ચ ઘોટકઃ ચ ગો ઘોટકૌ ઇતરેતર દ્વંદ્વ સમાસ. આમાં પણ ઈ જ છે, સેમ છે. બહુવ્રીહી પછી આવશે. ગો ઘોટકૌ આદિ યેષામ તે બહુવ્રીહી સમાસ. ગાય ઘોડો વગેરે પશુઓ. કે આ સંસારની અંદર અનેક પદાર્થો છે, જેવી રીતે સોનું વગેરે ધાતુઓ, ખર વટ ખેર વગેરે વૃક્ષો, અને ગાય ઘોડો વગેરે પશુઓ. તો એ શું આગળ જોઈએ. એ શું પુનઃ પ્રત્યેકમપી પદાર્થાः ભિન્નાः ભવन्ति તદ યથા સ્વર્ણલોહાत् ભિન્नं ભવति, અથ ચ પ્રત્યેકઃ સુવર્ણખંડः પરસ્પરમ આકારેણ પ્રકારેણ ચ ભિન્ન ભિન્નઃ ભવતિ. કે એ શું પુનઃ એટલે કે આ બધામાં વળી પ્રત્યેકમપી પદાર્થાः, એટલે કે પ્રત્યેક પદાર્થો ભિન્ના ભિન્ના ભવંતી, કે ભિન્ન ભિન્ન અલગ અલગ હોય છે. તદ યથા લોહાત સ્વર્ણ લોહાત ભિન્નમ, સ્વર્ણ એટલે સોનું. આપણે આગળ જોયું ને, સ્વર્ણ લોહાદયો ધાતવઃ, એ સોનું, અને લોહાત એટલે લોખંડથી. લોહાત એટલે આપણે જોઈએ અહીં લોહાત એટલે લોખંડથી. કે સ્વર્ણ લોહા ભિન્નમ ભવતિ, કે સોનું છે એ લોખંડથી પણ ભિન્ન હોય છે. અથચ પ્રત્યેક સુવર્ણખંડ, એટલે કે સુવર્ણખંડ, સુવર્ણસ્ય ખંડ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, કે સોનાનો ટુકડો જેને આપણે સુવર્ણખંડ કહેવાય. અથચ પ્રત્યેક એટલે કે એ પ્રત્યેક સોનાનો ટુકડો પરસ્પરમ એટલે એકબીજાથી, પરસ્પરમ એટલે કે એકબીજાથી આકારે પ્રકારેણ એટલે આકાર અને પ્રકારમાં ભિન્ન ભિન્ન ભવતી એ જુદો જુદો હોય છે. આખો ભાવાર્થ જોઈએ કે સંસારે વિવિધાઃ પદાર્થાઃ સંતિ, કે સંસારની અંદર અનેક જાતના પદાર્થો હોય છે. અને કે આ સંસારની અંદર જાત જાતના પદાર્થો છે. સોનું, લોખંડ, ધાતુઓ, વળ, ખેર, વૃક્ષો, અને ગાય ઘોડો વગેરે પશુઓ. અને આ બધામાં વળી દરેક પદાર્થો જુદા જુદા હોય છે. જેમ કે તદ યથા સોનું લોખંડ કરતા
જુદું હોય છે. સ્વર્ણ લોહાત ભિન્નમ ભવતી, સોનું લોખંડ કરતા જુદું હોય છે. અથચ પ્રત્યેક સુવર્ણખંડ, એટલે કે અને વળી દરેક સોનાનો સુવર્ણખંડ એટલે આપણે જોયું કે સોનાનો ટુકડો પરસ્પરમ એટલે કે એકબીજાથી પરસ્પર આકારેણ પ્રકારેણ ચ ભિન્ન ભિન્ન ભવતી, આકારથી અને પ્રકારથી એ જુદો જુદો હોય છે. હવે આગળ કે વસ્તુતઃ वस्तुतः अस्तित्वरूपेण सत्तारूपेण वा एते पदार्थाः परस्परं भिन्नाः सन्ति इति प्रतीयते, परन्तु प्रत्यक्षतः परस्परं भिन्नेषु पदार्थेषु अपि किञ्चिदेकं स्वाभाविकम् आन्तर्यम् अपि भवति. એ વસ્તુતઃ કે ખરેખર હકીકતમાં એને આપણે વસ્તુતઃ અસ્તિત્વ રૂપેણ એટલે અસ્તિત્વ રૂપે આપણે જોઈએ એનો ભાવાર્થ. અસ્તિત્વ રૂપેણ એટલે અસ્તિત્વ રૂપે. કે અસ્તિત્વ રૂપ સત્તા રૂપેણ એટલે સત્તાના રૂપે, સત્તા રૂપેણ એટલે સત્તાના રૂપે. वा एते पदार्थाः परस्परं भिन्नाः सन्तति इति प्रतीयते. प्रतीयते એટલે પ્રતીત થાય છે. પ્રતીયતે પ્રતીયન્તે સોરી એટલે પ્રતીત થાય છે અથવા લાગે છે. કે પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પરમ એટલે પ્રત્યક્ષતઃ એટલે પ્રત્યક્ષ રૂપ રીતે, પ્રત્યક્ષતઃ પ્રત્યક્ષતઃ એટલે પ્રત્યક્ષ રીતે. આ પણ એક અવ્યય છે. ભિન્નેષુ પદાર્થેષુ એટલે કે જુદા જુદા પદાર્થોમાં કિંચિત એકમ, કિંચિત એકમ એટલે કાંઈક એક, સ્વાભાવિકમ એટલે આંતર્યમ અપી સ્વાભાવિક એવું સરખાપણું ભવતી એટલે હોય છે. કે આ જે પદાર્થો છે હકીકતમાં અસ્તિત્વ રૂપે અથવા સત્તા રૂપે આ પદાર્થો પરસ્પરમ જુદા છે એમ પ્રતીત થાય છે. વસ્તુતઃ અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ વા એતે પદાર્થાः પરસ્પરમ ભિન્નાः સन्तતિ ઇતિ પ્રતીયન્તે. હકીકતમાં અસ્તિત્વ રૂપે અથવા સત્તા રૂપે આ પદાર્થો પરસ્પર જુદા હોય છે એવું પ્રતીત થાય છે. પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ અપી કિંચિદેકમ સ્વાભાવિકમ આંતર્યમ અપી ભવતિ. પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કંઈક એક સ્વાભાવિક સરખાપણું હોય છે. આગળ તે પદાર્થાः યદા ક્રિયાયામ પ્રયુક્તાः ભવન્તિ તદા અસ્ય પ્રતીતિઃ ભવતિ. કે તે પદાર્થો જ્યારે
ક્રિયામાં પ્રયોગ સોરી કે તે પદાર્થાः યદા ક્રિયાયામ પ્રયુક્તાः પ્રયુક્તાः એટલે વપરાયેલા. જોઈએ આપણે પ્રયુક્તા એટલે વપરાયેલા. પ્રયુક્તા એટલે વપરાયેલા કે અથવા પ્રયોજાયેલા, આપણે જેને કહીએ વપરાયેલા અથવા પ્રયોજાયેલા. કે પ્રયુક્તાः ભવन्ति તદા અસ્ય પ્રતીતિઃ ભવતિ. અસ્ય પ્રતીતિઃ ભવતિ એટલે કે એની પ્રતીતિ થાય છે, એની ખાતરી થાય છે. અસ્ય સિદ્ધાંતસ્ય આગળ જોઈએ પેલા અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશઃ દ્વાવિંશતિवर्षेभ्यः शतवर्षेभ्यः पूर्वम् आचार्येण पतञ्जलिना स्वकीये व्याकरण महाभाष्ये कृतः. के अस्य सिद्धांतस्य उपदेशः એટલે કે આ સિદ્ધાંતનો ઉપદેશ દ્વાવિંશતિ શતવર્ષેભ્યઃ પૂર્વમ. દ્વાવિંશ શતવર્ષેભ્યઃ એટલે 2200 વર્ષ પહેલા. પૂર્વમ એટલે પહેલા. દ્વાવિંશતિ શતવર્ષેભ્ય એટલે કે 2200 વર્ષ. પૂર્વમ એટલે પહેલા. આચાર્યેણ પતંજલિના આચાર્ય પતંજલિએ સ્વકીય વ્યાકરણ મહાભાષ્યે પોતાના મહાભાષ્ય વ્યાકરણ મહાભાષ્યમાં કૃતઃ કયું છે. તત્ર તે કથયંતી તત્ર તે કથયંતી એને કયું છે કે આખા ફકરાનો આપણે ભાવાર્થ જોઈએ કે વસ્તુતઃ અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ વા એતે પદાર્થાः પરસ્પરમ ભિન્નાः સંતતીતિ પ્રતીયન્તે. કે હકીકતમાં અસ્તિત્વ રૂપે અથવા સત્તા રૂપે આ પદાર્થો પરસ્પર જુદા છે એમ પ્રતીત થાય છે. પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ અપી કિંચિદ એકમ સ્વાભાવિકમ અંતર્યમ અપી ભવતિ. પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કંઈક એક સ્વાભાવિક સરખાપણું છે. તે પદાર્થાः તદા ક્રિયાયામ પ્રયુક્તાः ભવન્તિ. તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય ત્યારે પ્રતીતિ થાય છે. તદા અસ્ય પ્રતીતિઃ ભવતિ તેની પ્રતીતિ થાય છે. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશઃ કે આ સિદ્ધાંતનો ઉપદેશ દ્વાવિંશતિ શતવર્ષેભ્યઃ પૂર્વમ 2200 વર્ષ પહેલા 2200 વર્ષ પહેલા આચાર્યેણ પતંજલિના સ્વકીય વ્યાકરણ મહાભાષ્યે કૃતઃ. આચાર્ય પતંજલિએ પોતાના મહાભાષ્યમાં કરેલો છે. તત્ર તે કથયંતી તેમાં તેઓ કહે છે. શું કહે છે આગળ જોઈએ. અહીં આપણી સામે એક ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. એક ઋષિ શાયદ મહર્ષિ પતંજલિનું ચિત્ર છે, જે કંઈ ગ્રંથ રચી રહ્યા છે. આપણે એ ચિત્ર જોઈ શકીએ છીએ. તમારી ધોરણ 10ની પાઠ્યપુસ્તક સંસ્કૃતમાં પણ આ ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. એકવાર બધાએ જોઈ લેવું. હવે આગળ વધીએ કે હવે એમાં આપણે આગળ વધીએ કે સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચાસ્યતામ ઇત્યુક્તેનેવ કૃષાકૃષે સહાસતેન પાંડવઃ પાંડુભિઃ. કે એમણે જે વાત કરી કે સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચાસ્યતામ ઇત્યુક્તેનેવ કૃષાકૃષૈઃ સહાસતે ન પાંડવઃ.
કે પાંડુભી સમાજેશુ એટલે માનવોના સમૂહમાં, સમાસેશુ સમાન ભોજન વાળાઓમાં, સમાસેશુ સમાજેશુ એટલે માનવોના સમૂહમાં, અને સમાસેશુ એટલે 1 મિનિટ આપણે જોઈ લઈએ સાથે એનો ભાવાર્થ. સમાસેશુ એટલે સમાન ભોજન વાળાઓમાં, સમાન ભોજન વાળાઓમાં, સમવાયેશુ સમુદાયોમાં, સમવાયેશુ સમુદાયોમાં, સમુદાયોમાં અથવા મેળાવડામાં, આપણે સંમેલનોમાં આપણે કહીએ. ચાસ્યતામ ચ આસ્યતામ એટલે અને બેસો, ચાસ્યતામ એટલે અને બેસો, ચાસ્યતામ અને ચ આસ્યતામ, ચ એટલે અને આસ્યતામ એટલે બેસો. આસ્યતામ ઇત્યુક્તે કે જમવા બેસો એમ કહેવામાં આવે ત્યારે સતી સપ્તમીનો પ્રયોગ કરવામાં આવે છે. આ ચાસ્યતામની અંદર જ્યારે આસ્યતામ એમ કહેવામાં, આસ્યતામ ઇત્યુક્તે, ઇતિ ઉક્તે હે, ઇતિ ઉક્તે આપણે અહીં લખેલું છે ને ચાસ્યતામ ઇત્યુક્તે, સંધિ આપણે છૂટી પાડીએ તો ચ આસ્યતામ ઇતિ ઉક્તે એવું થાય. પણ એમાં જે આસ્યતામ ઇતિ ઉક્તે એટલે કે જમવા બેસો એમ જ્યારે કહેવામાં આવે ત્યારે આ સતી સપ્તમીનો પ્રયોગ છે. નૈવ કૃષાહ ન એવ કૃષાહ એટલે દુર્બળ માણસો, સહાસતે કૃષૈ સહ ન આસતે દુબળાઓ સાથે બેસતા નથી. ન પાંડવ પાંડુભી ધોળા માણસો ધોળાઓ સાથે, પાંડુ એટલે પીળાશ પડતો ધોળો રંગ. અહીં પાંડુનો અર્થ કોઈ કૌરવ કે પાંડવોની વાત અહીં કરવામાં આવી નથી. પાંડુભીનો અર્થ અહીં પાંડુનો અર્થ છે પીળાશ પડતો ધોળો રંગ, જેને પાંડુ કહીએ છીએ. તમને ખ્યાલ હોય તો એક રોગ પણ છે એવો જેનું પાંડુ નામ છે, પાંડુ નામનો રોગ, જેની ઉપર જે શરીરમાં આપણને સફેદ ડાઘ પડી જાય એને આપણે પાંડુ નામનો રોગ શાયદ કહીએ છીએ, એવું કંઈક છે. મને પૂરો ખ્યાલ નથી પણ કદાચ એવું છે. તો એ અહીં પાંડુ નામના રોગની પીળાશ પડતો થોડો રંગ, જેને પાંડુ અહીં દર્શાવવામાં આવ્યો છે. એટલે અહીં કહેવામાં આવ્યું કે સમાયેશુ સમાસુ સમવાયેશુ ચાસ્યતામ ઇત્યુક્તે નૈવ કૃષા કૃષે સહાસતે ન પાંડવ પાંડુભી, કે માનવોના સમૂહમાં કે આ માનવોના સમૂહમાં અને સમાન ભોજન કરવા વાળાઓમાં અને સમુદાયોમાં, સમુદાયોમાં એટલે કે મેળાવડાઓમાં, ચાસ્યતામ એટલે બેસો, ઇત્યુક્તે નૈવ કૃષા કૃષે એમ કહેવામાં આવતા, કૃષા કૃષૈ સહાસતે ન પાંડવ પાંડુભી કે દુબળાઓ અને દુબળાઓ સાથે બેસતા નથી, ને ધોળા માણસો ધોળાઓ સાથે બેસતા નથી. કૃષા કૃષે નૈવ કૃષા કૃષૈ
દુબળા દુબળાઓ સાથે આપણે કૃષાનો અર્થ જોયો ને એટલે દુબળાઓ 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 સાથે નથી બેસતા, અને સાહસતે ન પાંડવ પાંડુભી ધોળા ધોળાઓ સાથે પણ બેસતા નથી. આગળ જોઈએ. એષામેવ કિંચિદર્થમ કૃતમાંતર્યમ તૈરેવ સાહસતે, કે જેમનું અર્થ એષામેવ એટલે એષામ એવ આપણે સંધિ કરીએ તો એવું થાય, જેમનું કિંચિત અર્થકૃતમ આંતર્ય, અર્થકૃતમ આંતર્યમ, કિંચિત અર્થકૃતમ આંતર્યમ એટલે અર્થ કોઈ હેતુ કે પ્રયોજનને લઈને કરવામાં આવેલી નિકટતા, જેને આપણે કિંચિત અર્થકૃતમ આંતર્યમ કહીએ છીએ. તૈરેવ સહાસતે, તૈહિ એવ સહ આસતે, છૂટું પાડીએ તો આપણે એવું પડે, તેમની સાથે તેમની જ સાથે બેસે છે. એટલે કે કહેવામાં આવ્યું કે એષામેવ કિંચિત અર્થકૃતમ આંતર્ય તૈરેવ સહાસતે, એટલે કે જે આપણે પેલા વાત કરી ને કે ધોળા ધોળાઓ સાથે બેસતા નથી, અને ધોળા માણસો ધોળાઓ સાથે બેસતા નથી આપણે જોયું. એટલે કે જેમનું અર્થ કોઈ હેતુ કે પ્રયોજન, અર્થકૃતમ આંતર્ય હેતુ કે કોઈ પ્રયોજનને લઈને કરવામાં આવે અત્યંત તૈરેવ સહાસતે નજીકપણું હોય કે તેમની સાથે તેઓ બેસે છે. કૃષાહા કૃષૈહિ દુબળાઓ દુબળાઓ સાથે નથી બેસતા, ન પાંડવ પાંડુભિ ધોળા ધોળાઓ સાથે નથી બેસતા. એષામેવ કિંચિત કૃતમાંતર્યમ તૈરેવ સહાસતે, કે જેમનું કોઈ જેમનું અર્થને લઈને કોઈ પણ અર્થ પ્રયોજનને લઈને કરવામાં આવેલ જે અત્યંત કોઈ નજીક પણ હોય એ તેઓ તેમની સાથે બેસે છે. અર્થાત સામાજિકે વ્યવહારે ભોજનાર્થમ નિમંત્રિતાः જનાः આકારતઃ પ્રકારતશ્ચ ભિન્ના ભિન્નાः ભવન્તિ, કે અર્થાત સામાજિક વ્યવહારે એટલે કે આ અર્થાત એટલે કે સામાજિક વ્યવહારે આ સામાજિક વ્યવહારમાં ભોજનાર્થે નિમંત્રિતાः ભોજનાર્થમ ભોજનાય ઇતિ ચતુર્થી તત્પુરુષ સમાસ, ત્યાં ભોજન માટે નિમંત્રિતાः એટલે નિમંત્રિત કરેલા, જનાઃ માણસો, આકારતઃ પ્રકારતશ્ચ આકાર અને પ્રકારથી, ભિન્ના ભવંતિ એ ભિન્ન ભિન્ન હોય છે. એટલે કે એ જુદા જુદા હોય છે. આપણે એનો મૂળ ભાવાર્થ જોઈએ તો એવો થાય કે ભિન્ન ભિન્ન હોય છે, એટલે એવો જુદા જુદા હોય છે. કે અહીં કહેવામાં આવ્યું કે અર્થાત સામાજિક વ્યવહારે ભોજનાર્થે નિમંત્રિતાः જનાः આકારતશ્ચ પ્રકારતશ્ચ ભિન્ના ભવન્તિ, એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા અથવા આમંત્રિત કરેલા માણસો આકાર અને પ્રકારમાં જુદા જુદા હોય છે. પરંતુ યદા યેષામ ભોજન વિધૌ પ્રવૃત્તિ ભવતિ તદા પદાતે સ્વકીયમ આંતરિકમ સમાનત્વમ પશ્યन्तઃ પરસ્પરમ નિકટાઃ સનાઃ ભવન્તિ, કે પરંતુ જ્યારે ભોજનની વિધિમાં પ્રવૃત્ત થાય ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં આસનવાળા થાય છે, એટલે કે બેસનારા થાય છે. આપણી સામે શબ્દ આવ્યો ભોજન વિધૌ, પરંતુ યેષામ ભોજન વિધૌ યદા યેષામ તેષામ ભોજન વિધૌ ભોજનસ્ય વિધિ તસ્મિન, ષષ્ઠી તત્પુરુષ સમાસ છે ત્યાં ભોજનની વિધિમાં
પ્રવૃત્તિ ભવતી તદા સ્વકીયમ, પોતાના, આંતરિકમ સમાનત્વમ, આંતરિક સમાનતા અથવા નિકટતા, પશ્યંતઃ જોતા, પરસ્પરમ નિકટાસનાઃ ભવન્તિ, નિકટાસનાઃ નિકટે આસનાની યેષામ તે, બહુવ્રીહી સમાસ, પાસે પાસે આસનવાળા, ભવંતિ થાય છે. કે એ જે લોકો જ્યારે પોતાની ભોજન વિધિમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોવે છે અને પરસ્પર નજીકના આસનવાળા બેસનારા એ લોકો થાય છે. આગળ જોઈએ. આકારેણ કશ્ચિત કૃશઃ જનઃ કૃશેન સહ ન તિષ્ઠતિ, ન તો કશ્ચિત પિનઃ પિનેન સહ. કે આકારેણ એટલે કે એ આકારમાં કોઈ દુબળો માણસ, કૃશઃ આપણે કૃષનો અર્થ ઉપર જોયો તો કૃષાહા એટલે દુબળો માણસ, કે આકારેણ કશ્ચિત એટલે કે આકારથી, કશ્ચિત એટલે કોઈ, કૃશઃ કૃષનો આપણે અર્થ જોયો કોઈ દુબળો માણસ, જનઃ કૃશેન સહ ન તિષ્ઠતિ, એ દુબળો માણસ કોઈ દુબળા પાસે બેઠતો નથી. ન તો કશ્ચિત પિનઃ પિનેન સહ, પિનઃ નો અર્થ થાય સ્થૂળ, જાડો, આપણે જોઈએ એનો અર્થ. પિનઃ એટલે પિનઃ એટલે જેને આપણે કહીએ સ્થૂળ અથવા જાડો, સ્થૂળ અથવા જાડો. માણસ કાઉન્સમાં અહીં માણસની વાત કરવામાં આવી છે. કે પિનેન સહ, પિનેન સહ એટલે સ્થૂળ કાયા વાળા જાડા માણસ સાથે, જાડા માણસ સાથે, કે પિનેન સહ સ્થૂળ જાડા માણસ, કાયા જાડા કાયા વાળા જાડા માણસ સાથે, કે આકારેણ કશ્ચિત કૃશઃ જનઃ કૃશેન સહ ન તિષ્ઠતિ, ન તો કશ્ચિત પિનઃ પિનેન સહ, કે જ્યારે આકારમાં કોઈ દુબળો માણસ દુબળા સાથે બેસતો નથી, કે ન તો કોઈ જાડો માણસ જાડા સાથે બેસતો નથી. પરંતુ આગળ જોઈએ. યેષામ કિંચિત અર્થકૃતમ, અર્થાત પ્રયોજનકૃતમ સાદૃશ્યમ ભવતિ તत् સાદૃશ્યમ અનુસરन्तઃ તે એવ પરસ્પરમ નિકટાસનાઃ ભવન્તિ. કે પરંતુ યેષામ કિંચિત અર્થકૃતમ, પરંતુ જેમનું કંઈક અર્થ સંબંધી અર્થાત પ્રયોજન સંબંધી, કિંચિત અર્થકૃતમ નો આપણે આગળ અર્થ જોયો હતો કે કિંચિત એટલે કે કંઈક, અર્થકૃતમ અર્થ હેતુ દ્વારા અથવા કરવામાં આવેલું, પ્રયોજન કૃતમ સાદૃશ્યમ પ્રયોજન થકી કરવામાં આવેલી સમાનતા, તત્ સાદૃશ્યમ અનુસરંતઃ તે સમાનતાને અનુસરીને, તે એવ પરસ્પરમ નિકટાસનાઃ ભવન્તિ, નિકટાસનાઃ નિકટમ આસનાની યેષામ તે, આગળ આપણે પણ જોયું હતું બહુવ્રીહી સમાસ ત્યાં કરવામાં આવ્યો છે, એટલે કે નજીકમાં આસનો જેમના અથવા પાસે બેસનારા, ભવંતિ એટલે હોય છે, અથવા કે કહેવામાં આવ્યું કે પરંતુ જેમનું કંઈક અર્થ સંબંધી, પરંતુ યેષામ કિંચિત અર્થકૃતમ
પરંતુ જેનું કંઈક અર્થ સંબંધી અર્થાત પ્રયોજન સંબંધી પ્રયોજન કૃતમ સાદૃશ્ય પ્રયોજન સંબંધી સરખાપણું હોય છે ભવતી તત્ સાદૃશ્યમ અનુસરંત તે સરખાપણાને અનુસરીને તે એવ પરસ્પરમ નિકટાસનાહ ભવંતી તેઓ એકબીજા નજીક બેસે છે. આગળ જોઈએ માતુલકુલાહ માતુલકુલૈ સહ પિતૃવ્યાહ પિતૃવ્યૈ સહ ઉપવેશિનઃ ઉપવેશિભિः સહ તિષ્ઠન્તિ કે મામાના કુળો સાથે કાકાઓ સાથે અને પાડોશીઓ સાથે બેસે છે કે માતુલ કુલાહ માતુલમ કુલમ યશામ તે બહુવ્રીહી સમાસ ત્યાં કરવામાં આવ્યો છે એટલે કે મામાના કુળ સાથે સહ પિતૃવ્યાહ કાકાઓ પિતૃવ્યાહ નો અર્થ થાય અહીં કાકાઓ આગળ જોઈએ આપણે એનો પિતૃવ્યાહ એટલે કાકાઓ પિતૃવ્યૈ એટલે સહ એટલે કાકાઓ સાથે ઉપવેશિનઃ ઉપવેશિભિः સહ તિષ્ઠન્તિ પાડોશીઓ સાથે ઉપવેશિનઃ નો અર્થ થાય ઉપવેશી નો અર્થ થાય પાડોશીઓ ઉપવેશિનઃ ઉપવેશિભિः સહ તિષ્ઠતિ કે પાડોશીઓ સાથે બેસે છે. આપણે આખો એનો ભાવાર્થ જોઈએ કે પરંતુ યેષામ કિંચિત અર્થ પ્રયોજનમ કૃતમ સાદૃશ્યમ ભવતી તત્ સાદૃશ્યમ અનુસરંત તે એવ પરસ્પરમ નિષ્ટાસના ભવન્તિ માતુકુલૈ સહ પિતૃવ્યૈ સહ ઉપવેશિનઃ ઉપવેશિભિः સહ તિષ્ઠન્તિ કે પરંતુ એટલે કે જેમનું કંઈક અર્થસંબંધી અર્થ પ્રયોજન સંબંધી સરખાપણું પ્રયોજન કૃતમ સાદૃશ્યમ ભવતી તે સરખાપણાને તત્ સાદૃશ્યમ અનુસરંત તે સરખાપણાને અનુસરીને તે એવ પરસ્પરમ નિકટાસનાહ ભવંતી તેઓ એકબીજા નજીક બેસે છે. માતુલકુલાહ માતુલકુલૈ સહ પિતૃવ્યૈ સહ ઉપવેશિનઃ ઉપવેશિભિः સહ તિષ્ઠન્તિ કે મામાના કુળો સાથે કાકાઓ સાથે અને પાડોશીઓ ઉપવેશિનઃ એટલે પાડોશી આપણે જોઈએ એનો ભાવાર્થ ઉપવેશિનઃ પાડોશીઓ સાથે સહતિષ્ઠંતી એ બેસે છે. આખો ભાવાર્થ જોઈ લઈએ સમાસેષુ સમવાયેષુ અસ્યતામ ઇત્યુક્તેન કૃષાકૃષે સહાસતેન પાંડવઃ પાંડુભિः એષામેવ કિંચિત અર્થકૃતમ આંતર્યતેરેવ સહાસતે કે માનવના સમૂહમાં સમાન ભોજન કરનારાઓમાં પણ સમુદાયોમાં મેળાવડાઓમાં બેસો એમ કહેવામાં આવતા દુબળાઓ સાથે બેસતા નથી ધોળા માણસો ધોળાઓ સાથે પણ બેસતા નથી જેમનું કંઈક અર્થ કોઈ હેતુ પ્રયોજન લઈને કરવામાં આવેલ અત્યંત નજીક પણ હોય એ એમની સાથે તેઓ બેસે છે એટલે કે અર્થાત સામાજિક વ્યવહારે ભોજનાર્થમ નિમંત્રિતાઃ જનાઃ આકારતઃ પ્રકારતશ્ચ ભિન્નાઃ ભવન્તિ એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં જુદા જુદા હોય છે પરંતુ જ્યારે એમની ભોજનની વિધિમાં પ્રવૃત્ત થાય ત્યારે તેઓ એકબીજાની આંતરિક સમાનતાઓને જોતા પરસ્પરમ નજીકના આસનવાળા એ બેસનારા થાય છે. આકારેણ કશ્ચિત પરંતુ યદા ભોજન વિધો પ્રવૃત્તિ તદા
તે સ્વકીયમ આંતરિકમ સમાનત્વમ પશ્યંત પરસ્પરમ નિકાસનાહ ભવંતી. એ સમાનતાને જોતા પરસ્પરમ જ્યારે ભોજનમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પરમ નજીકના આસનવાળા બેસનારા થાય છે. આકારેણ કશ્ચિત જનઃ કૃશઃ જન કૃશેન સહ ન તિષ્ઠતિ ન તુ કશ્ચિત પિનઃ પિનેન સહ પરંતુ યેષાં કિંચિત અર્થકૃતમ અર્થાત પ્રયોજનકૃતમ સાદૃશ્યમ ભવતિ તत् સાદૃશ્યમ અનુસરन्तઃ એવ પરસ્પરમ નિકટાસનાઃ ભવન્તિ. કે આકારમાં કોઈ દુબળા માણસ સાથે બેસતો નથી કે ન તો કોઈ જાડો માણસ જાડા માણસ સાથે, પરંતુ જેમનું કંઈક અર્થ સંબંધી અર્થાત પ્રયોજન સંબંધી સરખાપણું હોય છે, તે સરખાપણાને અનુસરીને તેઓ એકબીજાની નજીક બેસે છે. માતુલકુલાહ માતુલકુલૈઃ સહ પિતૃવ્યાહ પિતૃવ્યૈઃ સહ ઉપવેશિનઃ ઉપવેશિભિઃ સહ તિષ્ઠન્તિ. મામાના કુળો સાથે, કાકાઓ સાથે અને પાડોશીઓ પાડોશીઓ સાથે બેસે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આજના લેક્ચરમાં આપણે જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું. અહીં સુધીમાં આપણે જે વિભક્તિ વચનના રૂપો શબ્દાર્થો જે પણ દર્શાવીએ એ તમારી ફેરબુકમાં લખવાના રહેશે. તથા અહીં સુધીનું જે ગદ્ય આપણે જે જોયું એ તમારે એકવાર તમારી પાઠ્યપુસ્તક ધોરણ 10ની સંસ્કૃતની પાઠ્યપુસ્તકમાંથી એકવાર વાંચી લઈ અને સમજી લેવાનું રહેશે. હવે પછીના લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોયું.